અમદાવાદ મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં આગામી ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા સ્થળો પર 49 જેટલા વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે। સાથે જ 50 જેટલી ક્રેન પણ મૂકવામાં આવી છે। સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તેમજ ફાયરના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એની પૂરતી તૈયારી કરવામાં આવી છે। જે આપણે વાત કરીએ કે 49 જગ્યાએ અલગ અલગ જગ્યાએ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે। તદુપરાંત 50 જેટલી ક્રેન, 50 જેટલા જેસીબી અને 7 જગ્યાએ અમારા પબ્લિસિટી વિભાગ દ્વારા સ્ટેજ તૈયાર કરવામાં આવશે। પરિણામે ગણપતિ દાદાને જે રીતે વાતે ગાતે સ્વાગત કરવામાં આવ્યું હતું, દાદાની વિદાય વખતે પણ વાતે ગાતે આપણે વાત કરીએ કે તેના સ્ટેજ પરથી દાદાને આપણે વાત કરીએ કે જરૂર ફરીથી પૂર્ણ પધારે, એ રીતે આપણે દાદાને વિદાય આપવામાં આવશે।